તો અત્યારે સૌરાષ્ટ્ર પંથક હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, તમામ વિસ્તારોની અંદર અત્યારે ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અત્યારે આંકડાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ઉપરાંત ડીસામાં 4 ઇંચ, વડગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હોવાના અત્યારે અહેવાલ મળી રહ્યા છે। ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ ચોક્કસપણે સામે આવી રહી છે। પાલનપુરમાં બનાસ ડેરી રોડ પર પાણી ભરાવાની આ સમસ્યા સામે આવી, જ્યાં પાણી ભરાવાથી ટેન્કર અને વાહન ચાલકો અટવાયા હતા। આપ જોઈ રહ્યા છો, આખે ટાયર ડૂબી જાય એટલી મોટી માત્રાની અંદર અહીં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને પાલનપુરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, જેને કારણે વાહન ચાલકોને અગવડતાઓનો સામનો કરવો પડ્યો। મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે પાલનપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સાથે સાથે વડગામ અને ડીસામાં પણ 3 અને 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પાલનપુરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જ છે। આ પાલનપુર જે બનાસ ડેરી છે ને, બનાસ ડેરી રોડ પર જે પ્રકારે અહીંયા ભૂતળમાં પાણી ભરાયા છે, એટલે કે બનાસ ડેરીથી જગાણા તરફ જતો આ જે રોડ છે, બનાસ ડેરીની સામેના રોડ પર આ પાણી ભરાયા છે અને જેને કારણે આજે વાહન ચાલકો છે એ મુશ્કેલી અનુભવી રહ્યા છે। અહીંયા હજારો ટેન્કર બનાસ ડેરીમાં રાત દિવસ આવતા હોય છે, હજારો વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે અને આ ભૂગર્ભમાં પાણી ભરાવાની સારી રીતે વાહન ચાલકો મુશ્કેલી પ્રકારે વરસાદ થયો ત્યારે નીચાણવાળા જે વિસ્તારો હતા તેમાં પણ પાણી ભરાયા છે અને હજુ પણ વરસાદ યથાવત છે। એટલે કે જે પ્રકારે 5 દિવસ અગાઉ પણ વરસાદ થયો હતો, અડધું પાલનપુર ડૂબ્યું હતું અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। એ પરિસ્થિતિ ન ઉદ્ભવે તેવું તંત્રને જોવું પડશે। અતુલ બનાસકાંઠા।